ઉઠ્યા ભેગા માતાજીને દર્શન થાય કે જો આ મંદિર છે જબરજસ્ત રજવાડી ચાય જો ભાઈ આપણે છે ને અમદાવાદ એરપોર્ટમાં પૂગી આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ બરોબર. કદાચ અંદર જો ફોન એલાઉડ હશે ને તો તમને અંદરનું આખું સીન દેખાડીશ. બાકી નાની એવી ઇવેન્ટ છે અમારા માટે. હા યો નાઇસ પીસ એટલે આખો ઘણા બધા છે જબરીનો મોલ છે. તો ભાઈ ફાઇનલી આપણે નાસ્તો પાણી બધું કરી લીધું અને આપણે જ્યાં નાઇટ રોકાવાની છે ત્યાં હોટલ પણ ગોતી લીધી. જોઈ લ્યો મજા આવે ગઈ છે મફતની મજા એટલી જલસા પાછું કાઠિયાવાડી જમવાનું છે પડી ગઈ. અને હવે તમને પણ કહી દઈએ કે અમે ક્યાં આવ્યા. અત્યારે બહારનું ખાલી લોકેશન જોઈ લો તમે લ્યો કેમ પણ છે ને નાઇટનો વ્યૂ છે. અને ભાઈ જઈને ને રામ રામ બધાને આપણો બીજો દિવસ અને પાછા હોટલમાં જ ચેકઆઉટ કરી અને નીકળી ગયા. અને હવે આગળનો આપણો યાત્રા ક્યાં પૂગે કેવી રીતના છે એ બધી તમને અપડેટ આપતો જાઓ. અત્યારે ઉઠ્યા ભેગું આપણે ચા પાણી પીવા હે નહીં પડતા ભાઈ. હા ભાઈ ચા પાણી ગોતવા ને ચા પાણી ગોતી ફોન તો કરી ચા પાણી ગોતે અને પછી જે આગળની પ્રોસેસ છે એ ચાલુ રાખીએ આપણે ધીરે ધીરે બરોબર. અને આ ઉઠ્યા ભેગા માતાજીને દર્શન થાય કે જો આ મંદિર છે જબરજસ્ત જમાવટ આવે ગઈ. અને આપણે ગાડી ઓલી બાજુ પડી અને આ બરોબરનો માહોલ છે અત્યારે અમદાવાદનો સવારના પોરનો. એટલે આવું બધું છે ભાગદોડ ભરી જિંદગીમાં કોઈ પાસે ટાઈમ નથી 2 મિનિટ નહીં. આપણે પાસે પુષ્કળ ટાઈમ છે એટલે એ સાપાણીનો કરી લઈએ અને પછી આગળ જે તમને કાર્યક્રમની દોર છે એ ખીચતા જઈએ તમને કહેતા જઈએ બરોબર. હાલો તો જઈ નથી નીકળીએ આપણે ગાડીને સ્લેબ બ્લેપ મારી લીધો ઘડીક ગરમ કરીએ અને પછી ભાઈ ઓનલાઈન ગોતે છે ચા પાણીનું. અહીંયા ઓનલાઈન ગોતવું પડે ને આપણે માલધારીની હોટલ તો આમાં ગોતવ્યું પડે એટલે આમાં યાર ચા એ સમાન ન મળે ખરેખર. એ જ કહો ને કે માલધારીની હોટલ તો આપણે ગોતવી પડે યાર પણ મળી જાય નહીં વાંધો આવે. અને કપડામાં અમારે એવું છે કે અમારે છે ને હવે જે બદલાવા હતા પણ હજી અમારે કદાચ 1-2 દિવસ રોકાવાનું થાય એટલે એક જ જોડી લઈને આવ્યા અમે. કંઈ કન્ફર્મ નહોતું પણ આ પછી રસ્તામાં નક્કી થઈ ગયું એટલે કદાચ રસ્તામાં જો દુકાન આવી છે તો કદાચ કપડાનો મેળ કરી લેવું. બાકી તો આ કપડા અને બીજી એક જોડી પડી એ હજી કાલે ચેન્જ કરવી છે. ટાઈટી કારો કોક લાગે અને હવાના પોરમાં ઠંડી પણ બહુ લાગે છે અમદાવાદમાં. એટલે એવું બધું છે ચા પાણીનું કંઈક કરીએ આગળ અને આવું બધું કપડાનું હતું પણ જોઈએ રસ્તા જો મળી જાય તો ઠીક છે. પછી આમાં ઉતારી નાખીએ. અમારે નાસ્તો કરો તો ભેગો હા બટેટા પૌવા ખાવા જોઈએ આપણે જેની હાજર છે આઈટમ એક જ ફાઇનલ આવી ગયો ચાનો મેળ. પ્રતાપભાઈ લોકેશન ગોતી લીધું રજવાડી ચાય જો જોઈએ ટમાટ આવી ગઈ. પ્રતાપભાઈ ચા એમને ચાના શોખીન છે. હા વાહ ભાઈ વાહ ચાલા શોખીન. હજી એક અને પછી હજી એક કપ પીવો જોઈએ. નાસ્તા પાણીનો છે પણ અટાણ નહીં મજા આવે આપણી કારણ કે ગરગી સિવાય આપણી જમા ન હોય. પ્રતાપભાઈ ખોટી વાત છે આપણી ગોપીલાવાળા ન કરાય એટલે જોઈએ નાસ્તા આપણે મેળાવ્યો તો કરીએ નકર કે બહુ મનતા નથી પણ 2 સાની પ્યાલી પીયા અને પછી આગળની જે આપણી એ બધું કરતા જઈએ. આપણે છે ને અમદાવાદ એરપોર્ટમાં પૂગી આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ બરોબર. અને અહીંયા અમારી એક નાની એવી ઇવેન્ટ છે. પ્રતાપભાઈ જો ગાડી પાર્કિંગ કરવાનું ગોતે છે. અહીંયા અંદર એક નાની એવી ઇવેન્ટ છે બરોબર. પણ કદાચ ત્યાં ફોન એલાઉડ નથી અંદર. જો ટ્રાય કરશું કદાચ ત્યાં અંદર કંઈ ઉતારવા દઈએ તો એટલે હું તો બારોબારથી કહી દઉં. એટલે અમે અંદર અત્યારે એરપોર્ટે ઊભા છે અને ગાડી પાર્કિંગ કરવા જાવી પ્રતાપભાઈને જોઈ મને હોરન મારે છે. તો આપણે ધીરે ધીરે હવે નીકળીએ અને આગળ જે અપડેટ હશે એ તમને આપી. કદાચ અંદર જો ફોન એલાઉડ હશે ને તો તમને અંદરનું આખું સીન દેખાડીશ. બાકી નાની એવી ઇવેન્ટ છે અમારા માટે. તો એ બધું કમ્પ્લીટ કરી અને પછી આગળની જે અપડેટ હોય એ તમને કહું બરાબર. તો જોઈએ અંદર જો અલાઉડ હશે તો કંઈક અંદર ગોઠવશું. ફાઇનલી આપણે બહાર ઊભા છે અને થોડી જ વારમાં આપણી ઇવેન્ટ ચાલુ થવાની બરાબર. અંદર ફોન એલાઉડ નથી એટલે ઘરે ના પાડી દીધી એટલે આપણે કાંઈ બતાવી નહીં શકીએ પણ તો પણ ટ્રાય કરી કાંઈ મેળાય છે તો. એટલે અત્યારે તો બરાબર ઊભા અમે બધે આવે છે ને જાય છે ને આમાં કોણ ખબર જ પડતી કોણ ક્યાં જાય. આમાં લાઈન મારી દીધી જો ને ટર્મિનલની 1 ને 2 ને 3 ને 4 ને 5 ને અમે તો કંઈ ખર ને પૂછતી પણ વાંધો ને હલવેલી અમે એટલે એવું બધું છે. તો ફાઇનલી આપણું ઇવેન્ટ પતી ગયું પણ અંદર ફોનની મનાઈ હતી એટલે ફોટા આવશે તો શેર કરીશ ઇવેન્ટના. બાકી તો અંદર ફોન અલાઉડ નહોતો. સોશિયલ મીડિયા માટે ઇવેન્ટ હતી પણ એ જો ફોટા આવશે તો શેર કરી કેવી રીતના હતી. અને અત્યારે આપણે આવ્યો ઓનર્સમાં નાસ્તો કરવા અમે પ્રતાપભાઈ
અને ઓનર્સમાં નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આગળની જે અપડેટ હોય નાસ્તો બાસ્તો જોઈએ શું છે પછી તમને આગળ અપડેટ આપું. પછી તો પ્રતાપભાઈ છે ને મને ધરાર મોલમાં લેવું નાસ્તો કરીને મોલમાં તો લુગડા લેતા તમે લુગડા જોઈએ પ્રતાપભાઈ જવાના આમ એ આપણા આ તંબુરા આપણા લેતી જોઈજે કાંક તું હાલ તો તું હાલ બહાર ખોવાય છોકરી લુગડા દેખાડે બરો હા છોકરાના હે આપણા દેખાતા નથી લાગતા હવે ભાઈ બરો મારા છોકરાને થાય મન નહીં થાય આમાં હે આગળ જોઈએ આપણી લુગડા કે ટી શર્ટ મેળ આવે તો લઈ લઈએ. હા યો નાઇસ પીસ યા જઈ ધીસ લાઈક ધીસ મારું ઇંગ્લિશ થોડુંક નબળું હોય એટલે હલવા લીધું બરાબર. ના એ નહીં મેળવે બરાબર એમાં છોકરાને આંગળી દીધે ને તું એટલે આંકડો ઘણા બધા હે જબરીનો મોલ હે અને આમ એવા એટલે લોકો મારીએ મોલવાળાઓ એટલે આમાં જોઈએ ટી શર્ટ કંઈ મેળ આવે તો ટ્રાય કરીએ બરાબર. હા ગોતીએ આમાં યો હા એ બરાબર લે હા એ ગિફ્ટમાં દેતો થાય એમાં આવે તે દું ને અટાણાથી કામ કરો લોકો શોપિંગ કરીને નાખીએ અમારે લેવા ટી શર્ટ આપણે ગોતીએ હાલો ને લીધા. ભાઈ તો ફાઇનલી આપણે નાસ્તો પાણી કરી અને નીકળી ગયા આપણી યાત્રામાં આગળ દોર આપણે વધારી યાત્રાની અને આપણે જે જગ્યાએ જવાનું છે ને બહુ બેસ્ટ જગ્યા અને તમે જોયો ને એટલે મોજના તોરા છૂટી જાય તો આપણે એ તરફ જ જઈએ છીએ અને લોકેશનમાં તમને કેવું નથી કારણ કે તમને કહી દો ને તો તમે પછી આમ જોવાનું મજા આવે ત્યાં જઈને તમને પરફેક્ટ એન્ટ્રી કરાવું બતાવું ને તમે મસ્તને રાજી થઈ જાઓ અને મોજ આવી જાય તો એવી રીતના હે અત્યારે પ્રતાપભાઈ ફ્રૂટ લેવા ગયા છે અને હું અહીંયા ઊભો હોય ગાડીનું ધ્યાન રાખીને આમાં કામ ધ્યાન રાખવું પડે ઉપર જાય તો પછી નવી રીતે થઈ જાય આપણે એટલે જ્યાં રોડી ઊભો હું અને બટ્ટા જટી વાહનું જાય ભાઈ હા બટ્ટા જટી હવે લાઈન પડી જાય આપણી આમ જોઈએ ને બધાને નહીં થાય કે કામ કોઈને કંઈ કામ જ નહીં હોય કામ ટૂંકમાં કે હા બધાય સોરી કામ નહીં હોય કામ બધાની કામ જ છે કામ કોઈ નવરી જ નહીં હોય કામ તો આ બધાને જોવા નહીં થાય કે આપણી એક જ નવરી ના હે જાતની વચ્ચે આપણી એક જ નવરી ના હે તો મોજું કરીએ ને બાકી બધા કામને વાહે અહીં જોવો તો લાઈન પડી આવે પણ વાંધો નહીં કામ ધંધો કરવો પડે આપણી ત્યાં ભગવાનની દયા હે બધા ખેતી રાખી હતી ખોદે ને ખાઈએ અને મોજું કરીએ બાકી તો ભાઈ આમાં મોજ મજા બે ઘડી કરી લેવાય ને બાકી આવું કંઈ ટાઈમ હોય ત્યાં મફતની મોજ કરી લેવાય મફતનું રખડી લેવાય એટલે એવું બધું છે તો કાર્યક્રમની દોર આપણે આગળ વધારીએ અને આપણી જાત્રા કાંકા પૂગી તમને તો અપડેટ દેતો જ રહે બરોબર તો મુંજાવનને એને એક વાત કહેતા હું ભૂલી ગયો આપણે હમણાં મોલમાં ગયા હતા ને તો મોલમાંથી મેં 2-4 શર્ટ લીધા મફતના જો આર્યા મફતનો રોલ માં લીધો 2-4 શર્ટ લીધા અને આપણે સવારે એક જોડી પડી હતી આપણે પણ આ કંઈ કન્ફર્મ નહોતું કે વચમાં મોલ આવી છે ત્યાંથી આપણે લઈ લેવું કપડાં એટલે એવું કંઈ નક્કી નહોતું એટલે પછી સવારે ખાલી નાઈ અને પાછા હતા એ કપડાં પહેરી લીધા એટલે એવું કંઈ હતું નહીં પણ હવે આપણે કપડાં પુષ્કળ થઈ ગયા એટલે આપણે કંઈ વચમાં કંઈ સ્ટોપ આવે જો હોટલ બોટલ જેવું આવે ને જો નાવા બાવા દે ને તો નાઈ લે બાકી તો આગળ આપણે જ્યાં કદાચ કંઈ કામકાજ કરવાનું છે અને જ્યાં રોકાવાનું છે ત્યાં કદાચ નાઈ લે હું જો કદાચ થાય આગળ તો જોઈએ આપણે એ બધું હવે તો પણ અત્યારે સવારે નાઈને એકને કપડાં પહેરી લીધા તમને વાર એમ થાય કે આની પાસે કપડાં નહીં હોય એકને કપડાં બ્લોગ ઉતારે એટલે ભાઈ આવી બધી કન્ડિશન હોય કપડાં જોવા જાય પુષ્કળ પણ હવે હું સેટિંગ ન થાય તો શું કરવું એટલે વાહ એક જોડી પડી છે પણ મીકું કદાચ રોકાવાનું થાય તો પછી બીજે દી શું કરવું એટલે એના માટે થઈને પછી આવું બધું ગોઠવું એટલે આગળ જોઈએ માતાજીની દેવી મરજી જેવી દયા બરોબર. ફાઇનલી આપણે લોકેશન ઉપર પૂગી ગયા બરોબર અને આપણે જે લોકેશન ઉપર આવ્યા ત્યાં રોકાવાનું છે એટલે હોટલ તમને આગળ દેખાડું અત્યારે પ્રતાપભાઈ આવ્યા ભેગા કે પેટ પૂજાનું કરી ખાય ભેગા લીસ જોવા માંડ્યા અને આમાં ગોતી આવે કંઈ આપણા જેવું હોય તો આમાં બીજી ગોટીના રોડ મારી પાકીટ ગાડી મૂકીને પાકીટ ગાડી મૂકી હું ભૂલે ગયો એવું મૂકું તો એ પાકા આવે મોટર મૂકીને આવ્યો 1.5 કિલોમીટર છે એવું કામ બીજું કંઈક કરીએ જોઈએ આપણે ઓર્ડર દઈએ કામ ખાવા પીવાનું આવે જોઈએ. તો ભાઈ ફાઇનલી આપણે નાસ્તો પાણી બધું કરી લીધું અને આપણે જ્યાં નાઇટ રોકાવાની છે ત્યાં હોટલ પણ ગોતી લીધી અને પ્રતાપભાઈ અંદર સામાન લઈને ગયા છે અને મારે થોડોક સામાન લઈને જવાનો છે તો આ હોટલ આપણે જે રોકાણી બારોબારનો લુક છે હોટલનો જોઈ લ્યો મજા આવે ગઈ છે મફતની મજા એટલી જલસા પાછું કાઠિયાવાડી જમવાનું છે એટલે સાંજે કંઈ સેટે પલે જવાની ઉપાધિ નહીં અને બેસ્ટ હોટલ છે અંદર તમને દેખાણા આગળ અને આપણે થોડોક સામાન લેવા આવ્યા હતા તો આ બારોબારનો આખો લુક છે અને બહુ જમાટો આવશે નાઇટ આપણે રોકાવાની છે અને આપણે ક્યાં રોકાણા નહીં તમને હું સાંજે કે આપણે શું કરવાનું છે કાલે હું નથી કેવા રોકાણા શું કરવાનું છે બધું તમને હું સાંજે કે તો અત્યારે આપણે અંદર જઈએ તમને રૂમ બતાવું.
આ છે આપણો રૂમ. પ્રતાપભાઈ અંદર કમિંગ થઈ ગયા, અહીંયા જમાવીને બેસી ગયા. એ જવા લ્યો કેમ પણ. હા પ્રતાપભાઈ હોટલ આખી નામે કરી દીધી એની જેમ હોતા. વાહ પ્રતાપભાઈ, ઓ વાતો આપણે ખાલી બટકી ગયો હાજી, એસી જ નતું હાલતું. ઓ આયા તો ફૂલ એસી કરીને બેઠા જવા લે. આજે જમાવાનું છે આજે રાતે આપણે. તો હવે એવું છે એમાં કે સાંજ પડી ગઈ અને હવે તમને પણ કહી દઈએ કે અમે ક્યાં આવ્યા. અત્યારે બહારનું ખાલી લોકેશન જોઈ લો તમે એક ફરે જવા કેમ પણ વ્યૂ દરિયા હા બાપુ બાગ ખરેખર મોજે દરિયા. તમે એક ફરે ખાલી વ્યૂ જોઈ લ્યો કેમ પણ છે ને નાઇટનો વ્યૂ છે. અને આપણે આવ્યા એક જ મિનિટ તમને કહી દઉં હું. આપણે ક્યાં આવ્યા પ્રતાપભાઈ જરા કહી દો તો. આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે સાળંગપુર. હા સાળંગપુર આવ્યા. કાલે અમદાવાદ રોકાણા અને અત્યારે સાળંગપુર નાઇટ રોકાણા. સવારે અહીંયા જે મજા છે ને કોકવાર આવો તો મજા એકદમ તમને હાવ અંદરથી શાંતિ ન થાય ને તો તમે ક્યાં આવી જાવ. એકદમ શાંત વાતાવરણ અને તમને મજા કરાવવાની છે. સવારે આપણે ફર્સ્ટ આરતી કરવાની છે સાળંગપુર દાદા હનુમાન દાદાની. એના માટે થઈને રોકાણ સ્પેશિયલ આરતી માટે. તો સવારનો કાલુનો આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. અત્યારે તો નાઇટ રોકાઈ ગયા અહીંયા અને સાંજની આરતી થઈ ગઈ. અમે થોડાક મોડા થયા એમાં, ટૂંકમાં કે આડાવાળા ગયા હતા થોડીક વાર લાગી ગઈ એટલે સાંજની આરતી થઈ ગઈ. એટલે સવારની આરતી આપણે ફર્સ્ટ ક્લાસ કરવાની છે અને આરતી હાઉસ આપણે રોકાણા છે. અત્યારે અમે બારોબાર આટો મારવા નીકળ્યા અને જ્યાં સામે જ મંદિર છે સાણા હનુમાન દાદાનું. એટલે જો અત્યારે મેળ આવી છે તો જાય હું ત્યાં તમને બતાવીશું. બાકી તો કાલનું આપણે કરવાનું છે આરતી સવારે અને કાલનો બ્લોગ જોજો. તો અત્યારે હવે આગળ અપડેટ હોય તો તમને આપું. અમે હોટલ લઈ લીધી હતી, હાઈ ક્લાસ હોટલ લઈ લીધી. આ પ્રતાપભાઈ લઈ લીધી, તમને ડીલ કરી નાખી કે પૈસો પુષ્કળ આપણા પાસે અને હા મોન પડે તો ધોઈ જાવ તમે તમારે. અને કે પ્રોપર્ટી આપણે લેવી હોય તો મેં કહ્યું હોટલનું ડીલે કરી નાખો ને. આપણી બાજુના કોઈ લોકો આવતા હોય તો એના માટે થઈને ફ્રી મેં તમે સેવા આપજો. હા એકદમ ખરેખર પોહાઈ હોટલ છે આપણે, કોઈ તમે આવતા દર્શન કરવા. બહુ મસ્ત હે અને રૂમ બૂમ તમને બતાવ્યો મેં હમણાં આગળ. અને એકદમ નીટ એન્ડ ક્લીન રૂમ છે, તમને મજા આવશે, આનંદ આવશે. આ કોઈ એડવર્ટાઈઝ નથી કરતા અમે, તમને થાય કે એડવર્ટાઈઝ કરે ના ના હમણાં સારું લાગ્યું હોટલ. અમે ગૂગલ મેપમાં જોયું તો હોટલ રિવ્યુ. એટલે હવે આગળનું જોઈએ આપણે કંઈ જે અપડેટ હોય આપીએ. અત્યારે તમે બરોબર આટા મારી અહીંયા બરોબર. હાલો ભાઈ, તો ફાઇનલી આપણે રૂમે ભાગી આવ્યા અને કંઈ ખાધું બાધું નથી કારણ કે હે ને બપોરે મોડું ખાધું હતું અને પાછું પેટ ફૂલ હતું એટલે હમાય એમ હતું નહીં. અને અત્યારે હવે થાકી રહ્યા કારણ કે 2 દિવસથી આપણે જાત્રા ઉપર છે એટલે અત્યારે હવે લંબાવી જાઉં. અને એટલે આ પ્રતાપભાઈ લેવા ગયા એટલે ગોદડું આ ઘટે હેકતી કારણ કે પંખો ચાલુ કરી દીધો ફૂલ, એસી ફૂલ ચાલુ કરી દીધું કે પૈસા તો વસૂલ કરવાના. આ વસૂલ કરવાના હોય આપણે લાંબી નથી કરવી કારણ કે સવારે વહેલું ઉઠવું જોઈએ કારણ કે આપણે આરતી કરવી, હનુમાન બાપાને આરતી કરવી, તમને બધાને દર્શન કરાવવા આરતી કરાવવી એટલે વહેલું ઉઠવું જોઈએ. તો બસ અટાણે લંબાવી જઈએ અને પાછા સવારે વહેલા મળીએ. એટલે હાલો હવે હોઈ જઈએ કારણ કે સવારે પાછું વહેલું ઉઠવું, આરતીમાં જવું. તો પાછા મળીએ કાલુના બ્લોગમાં. કાલુનો બ્લોગ ખાસ જોજો કારણ કે આપણે હનુમાન બાપાની આરતી કરીશું સવારના વહેલા પોરમાં. તો હવે હોઈ જઈએ, સવારે વહેલું ઉઠવું જોઈએ. સારું તો હાલો મળીએ પાછા કાલુના બ્લોગમાં. બસ હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો, મોજ મજા કરતા જ રહ્યો. અને વિડીયોમાં જો મોજ આવી જાય તો બીજાને મોજ કરાવી દેજો. તો મળીએ પાછા કાલુના બ્લોગમાં.